કરવી છે સમાચારમાં દાહોદથી શરૂઆત, જેમાં દાહોદમાં આદિવાસી દિવસની ઉજવણીમાં બવાલ થઈ। ઉજવણી દરમિયાન ડીજે વગાડવાના મુદ્દે માથાકૂટ થઈ। ડીજે વગાડવાના મુદ્દે માથાકૂટ થતાની સાથે જ મામલો વધુ ઉગ્ર બન્યો, વધુ મિચકાયો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ। ગોધરા રોડ ઉપર મુવાલિયા ચોકડીની આ ઘટના છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે। આખા જ વિસ્તારની અંદર અફરાતફરી મચી ગઈ। આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો, જેમાં અસંખ્ય પોલીસ કર્મચારીઓને ત્યાં ખડકી દેવાની ફરજ પડી। પથ્થરમારાની ઘટના અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આખા જ વિસ્તારની અંદર પોલીસ અત્યારે તૈનાત છે। પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે તેમના દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાહોદની આ ઘટના છે। દાહોદની અંદર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન ડીજે વગાડવા જેવી બાબત ઉપર મારામારી થઈ, પથ્થરમારો થયો। મામલો ખૂબ વણસી ગયો। પોલીસને બોલાવવાની ફરજ પડી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અને આખો જ મામલો ઉજાગર કર્યો અને ત્યારે જ આ મામલાને લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો કોણ છે તેને લઈને અત્યારે વધુ તપાસ શરૂ છે। સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમલ, પરિસ્થિતિ શું છે અત્યારે? ચોક્કસ લખમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન જ દાહોદ શહેરના જે ગોધરા રોડ વિસ્તારની અંદર આવેલ મુવાલિયા ચોકડી ઉપર ડીજે વગાડવા જેવી બાબતને લઈને માથાકૂટ થઈ હતી। માથાકૂટ થતા ત્યાં બાજુ એકાએક પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની સમગ્ર ઘટના જે છે એને ઉગ્ર સ્વરૂપ લીધું હતું। તેને લઈને પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યો છે। પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોને ભારે નુકસાન પણ થવા પામ્યું છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે હુમલાની અંદર મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો છે, જેની અંદર આપના આગેવાનો દ્વારા ડીજે લઈને આવ્યા હતા, તેમજ ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરીને બબાલ કરી હતી। ખાસ કરીને ચૈતર વસાવાના સપોર્ટમાં જે બેનરો અને ડીજે સાથે લઈને આવ્યા હતા તેને લોકોને ઉશ્કેરી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસે વિડીયો ફૂટેજના આધારે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે અને જે આપ દ્વારા જે માથાકૂટ કરવામાં આવી છે તેની અંદર પોલીસે તલસ્પર્શી તપાસ પણ હાથ ધરી છે। જી બિલકુલ હેમલ, આપ જોડાયેલા રહેજો। દાહોદમાં ડીજે બબાલ મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે। પોલીસ પર થયેલા હુમલામાં મોટો ખુલાસો થયો છે। આપના આગેવાનો ડીજે લઈને આવ્યા હતા, ડીવાયએસપીનું આ નિવેદન છે। તેઓ વધુમાં કહે છે કે ડીજે અને ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરી દેવાયો। ચેતર વસાવાના બેનરો સાથે ડીજે લઈ અને તેઓ ત્યાં પહોંચ્યા હતા। લોકોને ઉશ્કેરી અને પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તો દાહોદથી આ તસવીરો સામે આવી રહી છે। ખૂબ અરાજકતાનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે આદિવાસી દિવસની ઉજવણી થતી હતી અને ત્યાં આપના કાર્યકર્તાઓ બેનરો અને પોસ્ટરો ડીજે સાથે પહોંચતા વિવાદ થયો। આ મુદ્દે આરએસ જાડેજા એસપી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સાહેબ, કઈ પ્રકારની ગતિવિધિઓ અત્યારે ત્યાં થઈ રહી છે? આખો મામલો શું હતો અને અત્યારે તમે કઈ પ્રકારની કાર્યવાહી કરી છે? આજરોજ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે દાહોદ જિલ્લામાં સમગ્ર જગ્યાએ પણ એની સાંસ્કૃતિક ઉજવણી હતી અને દાહોદ શહેર ખાતે પણ ઉજવણી હતી। એ દરમિયાન રેલી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે અને રેલી જ્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થતી હતી એ દરમિયાનમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને એમના કેટલાક સમર્થકો દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં બેનરો લઈ અને રોડ બ્લોક કરવામાં આવેલો હતો અને ડીજે લઈને આવ્યા હતા। એટલે સાહેબ, આપના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા કોઈ પરમિશન લેવામાં આવી હતી કે પછી એમ જ એ લોકો ચડી આવ્યા હતા ત્યાં? નહીં, એમના દ્વારા કોઈ પરમિશન નથી લેવામાં આવી, પરંતુ પોલીસ વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે આમાં ભાગ લેવો હોય તો તમે રંગેચંગે લઈ શકો છો, પણ રોડ છે એ ખુલ્લો કરી દો, જેથી કરીને છે એમ્બ્યુલન્સ અને એસટી બસને પણ આવવા જવામાં તકલીફ થતી હતી અને અધિકારીઓ દ્વારા એમને સમજાવવામાં આવ્યા। તેમ છતાં એમને ઉશ્કેરાટ કરી અને પોલીસની સાથે પણ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી અને પછી ટોળાને વિખેરી અને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો અને હાલ સંપૂર્ણ રીતે શાંતિ છે। અને અત્યારે અમારી પાસે એના તમામ સીસીટીવી ફૂટેજીસ, બોડી બર્ન કેમેરાના વિડીયો છે અને એ બધું ના આધારે કાયદેસરની કાર્યવાહી પણ આગળ સાહેબ, આ મામલો ખૂબ ઉગ્ર ના કહી શકાય, કારણ કે આમાં ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે। એટલે કોઈની અટકાયત કરાઈ છે? અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। જી, આભાર આપ જોડાયા તે બદલ।
તો દાહોદમાં આદિવાસી દિવસની એક તરફ ઉજવણી કરવામાં આવી રહી હતી, અસંખ્ય લોકો એમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા અને ત્યારે અચાનક આપના કાર્યકર્તાઓ ત્યાં ચડી આવ્યા ડીજે સાથે, જેને લઈ વિવાદ વકર્યો. અને આજ મુદ્દે આપના પ્રવક્તા કરણ બારોટ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કરણભાઈ, પહેલા તો એ સમજવું છે કે ન તો તમારી પાસે કોઈ પરમિશન હતી કે ન તો તમે એવી કોઈ વિગતો આપની પાસે પોલીસ દ્વારા આપને મેળવી લીધી હતી કે જેથી કરીને આપને ડીજેની સાથે તમે ત્યાં જઈ અને રજૂઆત કરી શકો કે વોટ એવર. તો તમે અત્યારે ત્યાં કઈ રીતે ગયા, શું કામ ગયા અને આખો મામલો શું હતો? સંપર્ક કપાઈ ગયો છે, ફરીવાર જોડવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ મેટર એ ખૂબ મોટી કહી શકાય, આ ઘટના એ ખૂબ મોટી કહી શકાય કારણ કે આપના પ્રવક્તાઓ પાસે કે આપના જે કાર્યકર્તાઓ છે તેમની પાસે કોઈ પણ પ્રકારની એવી જે રૂટ હતો એ રૂટ પર શાંતિપૂર્ણ રેલી છે એ પોતાના સ્થાન છોડી રેલીના આગળના ભાગે જેમ કે જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ અને રેલી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. આ દરમિયાન આ સમગ્ર રેલી અડધો રૂટ પસાર થયા પછી દાહોદના ગોધરા રોડના જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો. રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી. જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો. ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા. અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા આવવા માટે નહીં તમે એલાવ કરો. છતાં પણ લોકો સમજાના હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો. અને પોલીસનું કહેવું એવું છે કે આપના જે કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા પરિસ્થિતિ એ વણસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જેને લઈ તેમને સફળતા મળી અને આખરે એ પથ્થરમારો થયો અને આ પથ્થરમારાની અંદર વાહનોને પણ મોટા પાયે નુકસાન પહોંચવા પામ્યો છે. મામલો એટલો વણસી ગયો હતો કે ત્યાં ટીયર ગેસના સેલ છોડવાની નોબત આવી હતી. લોકો એ ખૂબ અફરાતફરીનો સામનો ત્યાં કરી રહ્યા હતા કારણ કે આદિવાસી સમાજના ઘણા એવા આગેવાનો, ઘણા એવા લોકો એ ત્યાં આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ગયા હતા, હર્ષ ઉલ્લાસ સાથે પહોંચ્યા હતા, પરંતુ આપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી જાય છે, ડીજે લઈને પહોંચી જાય છે, સાથે તેમની પાસે ચૈતર વસાવાના જે પોસ્ટરો હોય, જે બેનરો હોય તે પણ એમની સાથે હોય છે અને ચૈતર વસાવાના સમર્થનમાં જાણે તેમના દ્વારા આ બધા જ પ્રયોગો કરવામાં આવતા હોય તે પ્રકારે આ જે આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હતી તેની અંદર તેઓએ ફાંટો પાડ્યો અને જેને લઈ અને આખો જ મામલો એ ઉગ્ર બની ગયો. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે ટીયર ગેસના સેલ છોડવાની પોલીસને નોબત આવી ગઈ.